ભાવનગરના સાંઢિયાવાડમાં આખલા યુદ્ધ થયું છે તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। આખલાઓની યુદ્ધની ઘટના પ્રકાશમાં આવી છે। સાંઢિયાવાડથી ભાવનગરમાં આખલા યુદ્ધથી લોકોના જીવ તાળવે ચડ્યા હતા। આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારમાં આખલા યુદ્ધ થયું હતું। આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। લોકોના જીવ તાળવે ચડ્યા હતા। અગાઉ મનપાના પૂર્વ મેયરને આખલાએ અડફેટે લીધા હતા। ગોળ નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ આખરે ક્યારે જાગશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। 7 દિવસ પહેલાની જ ઘટના એક સામે આવી હતી। મનપાના પૂર્વ મેયરને પણ આખલાએ અડફેટે લીધા હતા અને તેમને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી। આજે પણ સાંઢિયાવાડમાં આખલા યુદ્ધ થયું હતું। આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। અગાઉ મનપાના પૂર્વ મેયરને આખલાએ અડફેટે લીધા હતા। ભાવનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। તમામ અધિકારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી હાથ નથી ધરાઈ તો ભાવનગરના સાંઢિયાવાડમાં આખલા યુદ્ધ થયું હતું। આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। અગાઉ મનપાના પૂર્વ મેયરને પણ આખલાએ અડફેટે લીધા હતા। ભાવનગરમાં આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। વધુ એકવાર સાંઢિયાવાડથી આખલાનું યુદ્ધ પ્રકાશમાં આવ્યું છે। આખલા યુદ્ધથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી। તો ભાવનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। સૂતેલા અધિકારીઓ આખરે ક્યારે જાગશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। અહીં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। અગાઉ મનપાના પૂર્વ મેયરને જ આખલાઓએ અડફેટે લીધા હતા। ગંભીર ઇજા પણ પહોંચી હતી।